માહિતી અનુસાર પંચમહાલ જિલ્લાના ઘોગંબામાં 2 માળના મકાનના સમારકામ અર્થે કામગીરી ચાલી રહી હતી। આ દરમિયાન અચાનક જ દિવાલ ધરાશાયી થઈ તૂટી પડી હતી, ત્યારે બીજા માળે કામ કરી રહેલા એક શ્રમિક ઉપર મકાનની દિવાલ પડી હતી। આ દુર્ઘટનામાં દિવાલના કાટમાળ નીચે દબાઈ જતા 25 વર્ષીય શ્રમિકનું મોત નીપજ્યું હતું। બનાવના પગલે આસપાસના લોકો પણ દોડી આવ્યા હતા, જ્યાં શ્રમિકના મૃતદેહને દિવાલના કાટમાળ નીચેથી કાઢી ઘોગંબા રેફરલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો। તો બીજી તરફ પોલીસે અકસ્માતે મોત નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે।